જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું તમારી સાથે એલન અને બાર્બરા પીસ દ્વારા કેવી રીતે બોડી લેંગ્વેજ આપણી વિચારધારા અને લાગણીઓને વ્યક્ત કરે છે તે સમજાવતા ખૂબ જ સુંદર પુસ્તક ધ ડેફિનેટિવ બુક ઓફ બોડી લેંગ્વેજની વાત કરવાનો છું. એવું કહેવાય છે કે કોઈ પણ વાતચીતમાં 55% કરતાં વધારે હિસ્સો માત્ર ને માત્ર બોડી લેંગ્વેજનો રહેલો છે. આ પુસ્તક આપણને તે સમજાવે છે કે કેવી રીતે બોડી લેંગ્વેજ આપણા સામાજિક જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જો પુસ્તકમાંથી સમજવાના મહત્વના મુદ્દાની વાત કરું તો પહેલો મુદ્દો છે કે લોકો જે બોલે છે તેના કરતાં તેના હાવભાવ લોકોને વધારે પ્રભાવિત કરે છે. બીજું, આંખમાં આંખ મિલાવીને વાત કરવી તે વિશ્વાસનું પ્રતીક છે. અને ત્રીજું, આત્મવિશ્વાસ સાથે ઊભા રહેવું અને સકારાત્મક હાથના હાવભાવ તમારા સંદેશાને વધુ પ્રભાવશાળી રીતે વ્યક્ત કરી શકે એમ છે. એવું કહેવાય છે કે બોડી લેંગ્વેજ એ એક મૌન સંદેશા વ્યવહાર છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ વાતચીત અથવા ઇન્ટરવ્યુમાં તમે તમારા સંદેશાને વધુ પ્રભાવશાળી રીતે વ્યક્ત પણ કરી શકો એમ છો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.